ત્રણ વસ્તુ ઉપર નિયંત્રણ બહુ જરૂરી છે. આંખ ઉપર નિયંત્રણ જરૂરી છે પ્રગતિ કરવી હોય તો. કાન ઉપર નિયંત્રણ બહુ જરૂરી છે. ગમે એનું સાંભળી અને ગમે તેમ વર્તન કરવાનું ચાલુ ન કરો. પેલા જોઈ લો, સમજી લો, પરખી લો, વાત સાચી છે કે નહીં. આપણું કેવું છે, કાચે કાચું બાફી નાખીએ. પેલા સાંભળો, સાંભળ્યા પછી સમજો એ શું કામ કહે છે. ઘણા કોકને બધા વાહરુથી નહીં કાન ભરતા હોય, એનું સાંભળીને પછી કઈ બાંધવાનું મંડાય. એનો કહેવાનો તાત્પર્ય શું છે એ જાણવું પડે. એટલે આને પણ નિયંત્રણમાં રાખો. કારણ કે કાન કેટલા છે? બે. अगर हिंदी में कहे तो हमारे कान कितने हैं? दो कान है. इंसान दुकान संभाल लेता है लेकिन दो कान नहीं संभाल सकता है. આ કાનને ગામનો જે ટીકા નિંદાનો પારકી પંચાયતનો કચરો છે એ એને બહુ ગમે છે. પણ ભગવાનની કથા જ્યારે કાનની અંદર નાખવાની વાત આવે છે ત્યારે કાનને એમાં મજા નથી આવતી. ઓલો બધો કચરો અહીંથી નાખીને અંદર ઉતારી જાય. બોલો. અને કથાનો અમૃત હોય તો કથાનું અમૃત અહીંયાથી નાખીને અહીંથી પાછું કાઢી નાખે. અને ઓમાં ડાયવર્જન. બોલો. અને આમાં ડાયરેક્ટ હોહરવું નીકળી જ જાય. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. ઘણા લોકો કથા પૂરી થાય ને પછી એની ઊભા થવાની સ્ટાઇલ તમે જોજો, નિરાતે જોજો. અત્યારે નહીં, અને અત્યારે ઊભા થતા ને બધા જોયે તમને. ઘણા ઊભા થતા તેની સ્ટાઇલ તમે જોજો. ઊભા થાય ને આમ કપડા ખંખેરે. એટલે શું ખબર, અમારે કઈ લઈ જવું નથી, તમારું જે છે સાંભળ્યું એ બધું તમને પાછું દઈને અમે જઈએ છીએ. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. જે વ્યક્તિએ પોતાના જીવનની અંદર જીભને સંભાળી લીધી, આંખને સંભાળી લીધી, કાનને સંભાળી લીધા, એ વ્યક્તિની પ્રગતિ જ થાય.